બાબરમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના જન્મદિવસની ઉજવણી કરાઈ। ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે આજે બાબરની વિવિધ સંસ્થાઓ, સંગઠનો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો તેમજ સ્કૂલોમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં બાબરમાં આવેલ મોડર્ન સ્કૂલ અને આંજણા પટેલ બોર્ડિંગ ખાતે સ્કૂલના બાળકોને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે વિવિધ મીઠાઈઓ સહિત ભોજન પ્રસાદ આપી ઉજવણી કરાઈ હતી। આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, આંજણ પટેલ સમાજના યુવાનો, શિક્ષકગણ સહિત બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને આ કાર્યક્રમ દરમિયાન શંકરભાઈ ચૌધરીના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી। આજે આપણા સૌના સન્માનીય આપણા નેતા, યુવા એવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ભાઈ શ્રી શંકરભાઈના જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર ભાભરની અંદર, ભાભરની દરેક સ્કૂલોની અંદર, અનેક ઘણી સંસ્થાઓની અંદર પણ આજે એમના જન્મદિવસ નિમિત્તે ભવ્યથી ભવ્ય આજે એમનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે। ક્યાંક ફૂડ વિતરણ છે તો ક્યાંક પ્રાર્થના સાથે, ક્યાંક તિથિ ભોજન સાથે, એવી રીતે અલગ અલગ રીતે આજે માનનીય શંકરભાઈનો જન્મદિવસ ઉજવાયો છે। બધા આજે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, સાથે મળીને કરીએ છીએ કે ભગવાન એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે, એમનું સ્વાસ્થ્ય સારું રહે અને આવનાર સમયની અંદર આ બનાસકાંઠા જિલ્લો, આ વિસ્તાર એ આખા સમગ્ર ગુજરાતની અંદર એક આદર્શ નમૂનો બને એવી ભગવાન એમને શક્તિ આપે। આજે શંકરભાઈએ આજે બનાસકાંઠાની તાસીર અને તસવીર બદલી છે। આજે બનાસ મેડિકલ કોલેજ લાવવાનું જો સાચું શ્રેય હોય તો શંકરભાઈને ફાળે જાય છે। આજે તમે આજે વાવ-થરા જે જિલ્લો જે આજે આપણે જોઈ રહ્યા છીએ અને આવનાર સમયની અંદર એ જિલ્લા થકી આ સમગ્ર વિસ્તારનો જ્યારે વિકાસ થવાનો છે એવા એમનો જો સાચું શ્રેય હોય તો શંકરભાઈને ફાળે છે। શંકરભાઈની પાસે વિઝનવાળો માણસ છે અને એની સામે એની પાસે દીર્ઘદ્રષ્ટિ છે અને 25-50 વર્ષ આગળનું બધું ભવિષ્યનું બધું વિચારે છે। એટલે અત્યારના જે આ વિસ્તારના લોકો ખૂબ જ આજે ઉત્સાહથી અને આનંદથી આજે એમનો જન્મદિવસ આજે ઉજવી રહ્યા છે। એના ભાગરૂપે આજે પણ અમે બધા અમારા કાર્યકર્તાઓ, અમારા ભાઈ હરિભાઈ આચાર્ય કે જેમના થકી આજે સ્કૂલોની અંદર એમને તિથિ ભોજન આપ્યું છે। અમારા નગરપાલિકાના પ્રમુખ હોય, અમારા વોર્ડના પ્રમુખ ભાઈ હોય, ભાઈ બરુભાને બધા હોય, અમારા શહેરના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ અને અન્ય કાર્યકર્તાઓ બધા સાથે રહીને આજે અમે ખૂબ મોટી સંખ્યાની અંદર દરેક જગ્યાએ જઈને અમે બધાએ અને એમની સાથે શુભેચ્છા પાઠવવા માટે બધા ભેગા થયા છે। અસ્તુ ભારતમાં। ઓકે। ગુજરાત રાજ્યના વિધાનસભાના માનનીય શ્રી અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના યશસ્વી ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના 55મા જન્મદિવસ નિમિત્તે આજ રોજ પટેલ બોર્ડિંગની અંદર કુમાર અને કન્યા હોસ્ટેલની અંદર પ્રીતિ ભોજન આપવામાં આવ્યું, જેમાં ઉપસ્થિતિમાં સુરીગામ માર્કેટયાર્ડના ચેરમેન શ્રી મહાદેવભાઈ, પૂર્વ તાલુકા ભાજપ રાપર તાલુકાના મહામંત્રી સવાભાઈ, એપીએમસીના ડિરેક્ટર બીડીભાઈ પટેલ તથા યુવાન મિત્રો દ્વારા આજે એક સાહેબના જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને પ્રીતિ ભોજન આપવામાં આવ્યું। સાથે આ વિસ્તારને જે પછાત વિસ્તાર તરીકે ઓળખાતા વાવ વિસ્તારને જે હરિયાળો બનાવ્યો છે અને બનાસ ડેરીને એશિયાની નંબર 1 ડેરી બનાવી છે એવા માનનીય ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના 55મા જન્મદિવસ નિમિત્તે સાહેબને પરમ કૃપાળુ પરમાત્મા ખૂબ શક્તિ આપે અને આ વિસ્તારના જનકલ્યાણના કામો જે કર્યા છે એમાં હજુ પણ વધારો કરે અને ભારત દેશના સર્વશ્રેષ્ઠ જિલ્લામાં વાવ-થરા જિલ્લો બને એવી શક્તિ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને પરમ કૃપાળુ પરમાત્મા આપે તેવી મા ભગવતીને પ્રાર્થના। આજ રોજ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી, આપણા વિધાનસભાના અધ્યક્ષ, બનાસ ડેરીના ચેરમેન, એમનો આજરોજ 55મો જન્મદિવસ છે। તે નિમિત્તે 64 બોર્ડના આજરા યુવક સમાજના બધા મિત્રો દ્વારા બાબર પટેલ બોર્ડિંગની અંદર કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલયમાં પ્રીતિ ભોજન આપવામાં આવેલું છે અને જેની અંદર બહોળી સંખ્યામાં બધા યુવાનો પણ હાજર રહેલા છે અને સાથે એક સંકલ્પ પણ લેવામાં આવેલો છે કે જેમ બને એમ સમાજને વ્યસન મુક્ત તરફ આગળ દોરી જવું, એ જે સાહેબનો સંકલ્પ છે એ પ્રમાણે બધાએ આજે સંકલ્પ પણ લીધેલો છે।